ध्यान रक्षित करने के लिए दोनों तरफ ये बत्तियां मौजूद है। सुरक्षा सूचना में ध्यान देने के लिए धन्यवाद। हम आपको सुखद यात्रा की कामना करते हैं। हमें ये बहुत खुशी है कि हम आपको अपने देश से जोड़ सके, तो हमारा कर्तव्य। મફત થોડા લઈ જાવ છો, તો આવું બોલે 7 મિનિટ તમારે એને સહન કરવી પડે, સાંભળવી પડે। ધર્મનંદન ડાયમંડ્સમાં ઋષિકેશ હરિદ્વાર ગંગા કાંઠે બેઠા છો, બે ઘડી વિચારો તો કે હવે આ સૂચના, ધારો કે આપણું મોદી સાહેબ કહે છે એમ ગામે ગામ તાલુકે એરપોર્ટ થઈ જાય, શરૂ તો થઈ જ ગયા છે, આપણે ઓલરેડી સુરત વાળી ફ્લાઇટ હાલે છે રાજકોટથી, પણ હજી વધારે ઝડપ થાય, જામનગરથી ભુજ જવાની, ભુજથી અમરેલી જવાની, અમરેલીથી બરોડા જવાની ફ્લાઇટો મળવા માંડે, જિલ્લે તાલુકે એરપોર્ટ થઈ જાય તો પછી જેટ તો હકેલાઈ ગયું, સહારા બેસહારા થઈ ગયો, માલ્યા હજી આવે એમ નથી લાગતો, તો પછી કાઠિયાવાડ એરલાઇન શરૂ થશે। કાઠિયાવાડ એરલાઇન્સમાં હિતેશભાઈ થશે શું, તો કે પહેલી ઘટના આપણી એરોસ્ટેસ હશે, ફુગાઈ ગયેલા ખમણ જેવું શરીર હશે, અને કોઈ નામ આવે તો ભૂલ માફ કરજો, સવિતાબેન, રંજનબેન કે ચંપાબેન, જય શ્રી કૃષ્ણ। આ 3 બહેનો પેલા તો એરોસ્ટેસ 2 મિનિટ હવે મારી યાર કલ્પના વિચાર, જો આવું થાય તો 135 નો માવો જીવલો છે ને એ એર ક્રૂ બનશે। હવે એ જીવલો કેવી રીતે આની આ સૂચના આપે, એ રામ રામ કરો, કાઠિયાવાડ હવાઈ યાત્રાનું આ બલૂન ઉપડવાની આની માથે કેટલા નંબર 3212 રાજકોટ થી મુંબઈ વાળા બેજો ભાઈ, છેલ્લે સુધી સાંભળો, 3212 મુંબઈ વાળા બેજો, કાલે 2 પોરબંદર વાળા કરી ગયા હતા, પછી ચાલુમાં ઉતારવા પડ્યા પાછળ, તને કહું એક જણો માવો ખાઈને બેઠો હોય, એને બી આવી ગયું હોય, માવા વાળા એ ખુલે નહીં, થઈ જા ગેંડી બગડી ગયેલી છે, અંદર જાતો નહીં, ગેંડી બગડી ગઈ હોય, પછી આપણે અસલ કાઠિયાવાડી એરલાઇન શરૂ થાય તો કાઠિયાવાડી શેકાય છે, મજા લેજો તમે, લાખો વ્યૂઝ છે આ આઇકનના, અને યુટ્યુબ પર સાઈરામ દવે ઓફિશિયલ મારી યુટ્યુબ ચેનલ છે, જેમાં હું પુસ્તકોના પરિચય આપું છું, જેમાં હું પેરેન્ટિંગના વિડીયો આપું છું, અને પરિવાર સાથે બાપ અને દીકરી માની શકે એવા લગભગ 1000 વિડીયો એની અંદર છે। ક્યારેક ફ્રી થાવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા પરિવાર સાથે માણી શકાય એવી વાતો, હમણાં જ એક આખો નવો એપિસોડ સ્માઇલરામ 2.0 મેં આપ્યો છે, તમને ગમશે, ઠીક લાગે છે। હવે અહીંયા ધ્યાનથી સાંભળજો સૂચના ભાઈ, ઓય ખાવાનું થાળીનું ટેબલ બંધ કરો, તને કહું 3G નંબર, ઓય આમ પડતો નથી, ઉખડી બારસ લાગો, બલૂન ઉપડશે ત્યારે ગોંડલના ગાંઠિયા મળશે, અને મરચા એક વાર, બીજી વાર માગતા નહીં, પછી પાયલોટમાં વધતા નથી। સૂચના સાંભળજો ભાઈ, 2 પાયલોટ કેટલા 2 મર્ડર કરેલા છે, કેટલા એને માણા મારવું અને પારે મારવું સરખું છે ભાઈ, એને પીધો નહીં હોય તો 40 મિનિટમાં મુંબઈ આવશે, અને પીધો હોય છે તો લીવર 22 મિનિટમાં મુંબઈ। ધ્યાનથી સાંભળજો ભાઈ, સીટું આગળ રાખો, આપણે રાખો ભાઈ, લગ્નમાં સાહેબ હતું, ઓય 8મા નંબર, સીટું આગળ રાખો ભાઈ, આપણા જેટલા જ પૈસા આગળ વાળા આપ્યા છે અને પાછળ વાળા આપ્યા, ચાલો ભાઈ બાજુ ખોલ નાખો, ખાવાનું થાળીનું ટેબલ બંધ કરી દો, 8 દરવાજા છે, આમ તમારા 8 છે, કેટલા, મને એક જ જડ્યો, તમને કોઈને જડે તમારા ભાઈ, અને ખુલે તમારા ગેઠિયા ને કોઈ। ધ્યાનથી સાંભળજો, મહત્વની સૂચના છે કે 3 એરોસ્ટેસ ઘરની દીકરીઓ છે, બસ સમજી ગયા, તરસ ન લાગી હોય તો પાણી માઇકમાં ન કરું, અને સૂચના સાંભળી લીજો, ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો થાય, અહીં કોઈ ઢીલું નથી લાવ્યા ભાઈ, તાલી પાડવી હોય તો પાડજો, ને કાંઈ નહીં। ઓક્સિજન દબાણ ઓછું થાય તો થાય ભાઈ, આપણે કોથળીઓ પડશે એની મેળે, પણ એ પીવાની નથી,
આ સમજાય તો જો આ ઈ ગોથળિયું પહેરવાની છે ડોહી, અને આપણે પહેરી લીધા પછી બાજુવાળા ભાભીને મદદ કરવા જઈજો. આ હરક પદુડા થવામાં 2 ગુજરી ગયા દાખલા છે. અને એકાદની કોથળી કોક રૂખો કાઢી ગયો છે, એટલે અમારી માગવા ન આવતા. સૂચના સાંભળી લેજો ભાઈ, વાહે તને કહું છેલ્લે જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ તો વેત નહીં રહે. વેતમાં સમજો ને, લગભગ વેત નહીં રહે, પણ જો પાણીમાં ઉતરવું પડે તો દફતર જેવું છે, સીટ એટલે રાખ્યું છે. અટાણે ગોતરા છે બરોબર. કેટલું આમ જો મારે નથી, મારે નથી. ઈ હોય જ બધાને ભાઈ. દફતર જેવું જે રાખ્યું છે એ દફતરની જેમ પહેરી લેજો, અને જ્યાંથી જગ્યા મળે ત્યાંથી 1 2 3 4 5 8 9 10 ગણી અને ઉતરી જજો. અમને ગોતવા રોકાતા નહીં, અમે તમારી પેલા નીકળી ગયા છીએ. 10 ગણી ઉતરી જાજો. તો અમારી બાજુ જે ટોટલા કાકા બન્યા હતા ને, એ કે આ વાત તો ફરી વાર સમજાવો. એટલે તું 3 જ ગણજો. તારો પાળ્યો આઈને થશે. આ કાઠિયાવાડ એરલાઇન્સ તાલી વધાવો જો તમને મજા આવી. ને પેટને ધર્મની જે માણે વાત છે, સંત સુરાના બેહણા એ આપણા મલકની અમીરાત છે. ખડગ ધરતી ખડગ ખાંડા દીકરાળ મસાળા વીર છે. સતી સંતન સુરા તની જ્યાં ગાંડી જનેતા ગીર છે. સૌરાષ્ટ્રની ધરતી તમને તમારી માતૃભૂમિ ઉપર, તમને તમારી જન્મભૂમિ ઉપર ગૌરવ થાય. લાલજીભાઈ, તુલસીભાઈ અને આ બધા વડીલો મને બરાબર યાદ છે કે વર્ષો પહેલા એમને પોતાના ગામડા મૂકી દીધા છે, અને છતાં એ ગામડા આજે એમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં ભલા માણસ વડીલોનો ટેકો હોય છે. ખાલી બનતી એના માટે મારું ગામ, તમે તમારા વતનની હારે વફાદાર રહ્યો, તમે તમારી માતૃભૂમિ, તમારો લોકસંગીત માટે તમને તમારી જ્ઞાતિનું ગૌરવ હોય. તો જ મારી દ્રષ્ટિએ આ સનાતન ધર્મમાં ભરોસો રાખીને જીવી શકાય. ફરીને યાદ કરાવું છું જ્યાંથી શરૂઆત થઈ. આપણા લોકગીતો કહેવા, થોડીક વાર પગ મોકળો કરવો હોય, મને નીતિનભાઈ અને બધા નીતિનભાઈ અને દિનેશભાઈ બધાની લાગણી છે કે છેલ્લે 10 15 મિનિટ 20 મિનિટ તમારી મોજ હોય તમને તો મારો બાપુ. આમ તો આપણે ગુજરાતની ગરબાઓ જ્યારે ગમી ત્યારે ગાઈ શકાય. તમારી કડતાલ વગાડવાની તમને છૂટ, અને એ જગ્યા છે તમારે પગ મોકળો કરવો હોય તોય તમને છૂટ છે. આવું સરસ ધર્મનંદન પરિવારનું આયોજન એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. અને કાઠિયાવાડના લોકગીતો દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એને મનમાં